વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નશાની હાલતમાં કાર હંકારીને એક મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી હતી અને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી। ઘટનાના પગલે જેપી રોડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। સિનિયર સિટીઝન વહેલી સવારે ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે। મળતી માહિતી મુજબ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન નાજાભાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ 112 જનરક્ષક ટીમમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા। આ દરમિયાન ઇવેન્ટ નંબર તેમની ટીમ અકોટા પ્રોડક્ટિવિટી રોડ સ્થિત અક્ષરધામ સોસાયટી ખાતે પહોંચી હતી। ત્યાં તપાસ કરતા મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર સોસાયટીના મકાન નંબર A11ની દિવાલ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી। કારના સ્ટીયરિંગ પર બેઠેલા વ્યક્તિને નીચે ઉતારી પૂછપરછ કરતા તેના મોઢામાંથી દારૂ જેવી વાસ આવતી હતી। સંદિગ્ધ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં પંચોના હાજરમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરતા તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। પૂછપરછ દરમિયાન તેને પોતાનું નામ સચિન રાજેન્દ્રભાઈ કશ્યપ, ઉંમર વર્ષ 25, રહેવાસી વાસના ભાયલી રોડ, વડોદરા હોવાનું જણાવ્યું હતું। પોલીસે આરોપીની કાર કબજે કરી અને પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।